ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ એન્ડ સ્ટાન્ડર્ડ છે 2. એમાં આપણે ઇંગ્લિશમાં 11 નંબરનો પાર્ટ્સ જોઈશું. એમાં છે વર્ડ બિલ્ડિંગ્સ. બરાબર, એટલે શબ્દોનું વર્ડ એટલે કે શબ્દ, બિલ્ડિંગ્સ એટલે મકાન. એટલે કે વસ્તુઓનું બોલી એનું એટલે કે વસ્તુઓની પોશાકની ઓળખાણ, કઈ વસ્તુ કોની છે. તો થિંગ્સ વી વેર. થિંગ્સ વી વેર એટલે આપણા પોશાકો. એમાં લેક્ચર આપણું 9 એટલે 9 નંબર છે. એમાં પહેલા નંબરનો જે પોશાક છે એ શું છે તમે કહી શકશો? હા, આ છે ફ્રોક. શું છે? ફ્રોક. નાની છોકરી હોય એનું છે ફ્રોક. એનો ફ્રોકનો સ્પેલિંગ છે FROCK. FROCK ફ્રોક. બરાબર. હવે આ છે શું છે? સ્કર્ટ. શું છે? સ્કર્ટ. જે ફ્રોક ઉપર ટી શર્ટના નીચે પહેરવામાં આવે છે ફ્રોક, જે ગર્લ્સ એટલે કે છોકરીઓનો પોશાક છે. તો એમાં સ્કર્ટનો સ્પેલિંગ છે SKIRT. સ્કર્ટ. એને સ્કર્ટ કહેવાય છે. હવે આ શું છે? શર્ટ. જે પપ્પા પહેરતા હોય આપણા એ, ભાઈ પહેરતો હોય એ. પણ આ તમે જોઈ શકશો મોટાઓનો શર્ટ છે. જે શર્ટ એટલે કે પેન્ટની ઉપર જે આપણે પહેરીએ એ, એનો શર્ટનો સ્પેલિંગ છે SHIRT. શર્ટ. SHIRT શર્ટ. બરાબર. હવે આ છે શોર્ટ્સ. શું છે? શોર્ટ્સ. આપણે એને ચડ્ડો પણ બોલીએ છીએ. તો શોર્ટ્સનું સ્પેલિંગ છે SHORTS. તો આ શોર્ટ્સ છે આપણે ઉનાળામાં પહેરવાનો પોશાક છે. હવે આ શું છે? ટ્રાઉઝર્સ. શું છે? ટ્રાઉઝર્સ એટલે કે પેન્ટ. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ પેન્ટ. એને ટ્રાઉઝર્સ કહેવાય, જેનો સ્પેલિંગ છે TROUSERS. ટ્રાઉઝર્સ. ઓકે. આ શું છે? શૂઝ એટલે કે બૂટ. આપણે એને કહીએ છીએ બૂટ. એને કહેવાય ઇંગ્લિશમાં શૂઝ. શૂઝનું સ્પેલિંગ છે SHOES. શૂઝ. ઓકે. હવે આપણે આ શું છે? સોક્સ. એને આપણે મોજા કહીએ છીએ. જે બૂટની અંદર પહેરવામાં આવે એ મોજાને આપણે સોક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? સોક્સ. સોક્સનો સ્પેલિંગ છે SOCKS. SOCKS. સોક્સ. આ શું છે? સ્વેટર. શું છે? સ્વેટર.
સ્વેટરનો સ્પેલિંગ છે SWEATER સ્વેટર. સ્વેટર આપણે ક્યારે પહેરીએ છીએ? શિયાળામાં જ્યારે આપણને ખૂબ ઠંડી લાગતી હોય ત્યારે આપણે સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં સ્વેટર પહેરાય નહીં, કેમ કે ગરમી લાગે. જ્યારે શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે આપણે સ્વેટર પહેરતા હોઈએ છીએ. હવે આ શું છે? રેનકોટ. સરસ. રેનકોટ ક્યારે આપણે પહેરીએ છીએ? ઉનાળામાં નહીં, શિયાળામાં નહીં, ચોમાસામાં તો હા. કેમ પહેરીએ છીએ? ચોમાસામાં ખૂબ વરસાદ પડતો હોય, જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, સ્કૂલમાં આવવાનું હોય, નોકરી પર જવાનું હોય, તો આપણા કપડાં પલળી ના જાય, ભીંજાઈ ના જાય, એ માટે આપણે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ, જેમાં એને રેનકોટ કહે છે. રેનકોટનો સ્પેલિંગ છે RAINCOAT. તો ફરીથી RAINCOAT રેનકોટ. ઓકે, નેક્સ્ટ આ શું છે? વોચ યાની કે ઘડિયાળ. વોચ એટલે કે ઘડિયાળ, જે આપણે હાથમાં પહેરીએ છીએ એ ઘડિયાળ. દીવાલ ઘડિયાળ નહીં. હેન્ડ વોચ. શું કહેવાય એને? હેન્ડ વોચ. એ આપણે ટાઈમ બતાવે છે. જ્યારે બધા નોકરી પર જાય, મમ્મી કે પપ્પા નોકરી પર જતા હોય ત્યારે વોચ પહેરીને જાય, કેમ કે ટાઈમ જોવા માટે, શું ટાઈમ થયો છે. તો આને કહેવાય વોચ. વોચનો સ્પેલિંગ છે WATCH. વોચ એટલે ઘડિયાળ. આ શું છે? બેલ્ટ. જે શોર્ટ્સ પર પહેરવામાં આવે છે. ટ્રાઉઝર પર, શોર્ટ્સ પર આપણે પહેરીએ છીએ. આપણે કમરનું ફિટિંગ કરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એને કહેવાય બેલ્ટ. શું કહેવાય? બેલ્ટ. બેલ્ટ એટલો સ્પેલિંગ છે BELT. બેલ્ટ. બરાબર. હવે આ શું છે? રિંગ યાની કે વીંટી. રિંગનો સ્પેલિંગ છે RING. રિંગ એટલે વીંટી, જે આપણે આંગળીમાં પહેરતા હોઈએ છીએ, એટલે કે ફિંગર. આંગળીને કહેવાય ફિંગર. ફિંગરમાં આપણે જે રિંગ પહેરીએ છીએ એ રિંગ. હવે આપણે આ શું છે? નહીં ખબર પડી? તો આ છે હેર બેન્ડ. શું છે? હેર બેન્ડ એટલે હેર એટલે વાર. હેર એટલે વાર, બેન્ડ એટલે પટ્ટો, જે માથામાં પહેરવાનો આવે એ બેન્ડ. હેર બેન્ડ જે છોકરીઓ ભરાવે છે એ હેર બેન્ડ કહે છે. એનો સ્પેલિંગ છે HAIRBAND. હેર બેન્ડ. ઓકે. હવે આ શું છે? રિબન. શું કહેવાય? રિબન, જે સ્કૂલમાં યુનિફોર્મમાં આવવાનું હોય ચોટલા લઈને, ત્યારે આપણે રિબન પહેરીએ છીએ. તો રિબન આપણે રિબિન કહીએ છીએ. ઓકે. તો રિબનનો સ્પેલિંગ છે
RIBBON રિબન. હવે આ શું છે? બેંગલ્સ. બેંગલ્સ એટલે કોણ પહેરે છે? મમ્મી પહેરતી હોય છે ને હાથમાં, એ બેંગલ્સ. બેંગલ્સનું સ્પેલિંગ છે BANGLES. બેંગલ્સ. હવે આ શું છે? કેપ. કેપ યાની ટોપી. તો કેપનું સ્પેલિંગ છે CAP. કેપ. આ શું છે? સ્કાર્ફ. સ્કાર્ફ છે જે આપણે ગળામાં પહેરીએ છીએ, જેનું સ્પેલિંગ છે SCARF. સ્કાર્ફ. હવે આપણા આ સ્પેલિંગો અહીંયા પૂરા થયા. જેમ મેં તમને આપણા શરીર પર જે અહીંયા આપેલું હતું વર્ડ બિલ્ડિંગ્સ, એટલે કે શરીર પર ના બધા પોશાકો જે આપણે અહીંયા સુધી જોઈ ગયા. હવે નીચેનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તો અહીંયા સુધીના જે સ્પેલિંગો છે એ બધા સ્પેલિંગો તમારે 2 વખત તમારી ઇંગ્લિશની નોટમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ 3 તમારે તમારી ઇંગ્લિશની નોટમાં સારા અક્ષરે 2 વખત લખવાના છે લેસનમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.